ભરૂચ લોકસભા બેઠક પર વધુ એક આદિવાસી ઉમેદવાર તરીકે દિલીપ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી એટલે કે બાપમાંથી ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આદિવાસી મસીહા તરીકે જાણીતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝઘડિયાથી વાજતે ગાજતે ગાડીઓ અને સમર્થકોના કાફલા સાથે ભરૂચ બેઠક પર ઉમેદવારી નોંધાવવા ભરૂચના મુખ્ય માર્ગ પરથી પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું। ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક પર ઉમેદવારી નોંધાવી દિલીપ વસાવાએ ભરૂચ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો વધુ હોવાનું જણાવી લોકોના હક અને સમસ્યાઓ અંગે કામ કરવાની ખાતરી આપી પોતાના પિતાના કાર્યોને આગળ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ બેઠક પર વધુ એક વસાવા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતરતા વસાવા જંગ વધુ રોચક બન્યો છે, ત્યારે કયા ઉમેદવારના વિજયી દાવા સાબિત થાય છે તે જોવું રહ્યું। આ ભરૂચ જનતાને અમે એ સંવિધાનની માહિતી પૂરી પાડીને મત લઈશું અને વિજય સરઘસ કરીશું। દિલીપભાઈ, તમારી સામે બીજા પણ આદિવાસી ઉમેદવારો છે, શું કહેશો, કેવી ટક્કર રહેશે તમારી વચ્ચે? આદિવાસી ઉમેદવારો તો એટલા માટે આ બધી પાર્ટીઓએ રાખ્યા છે કે આજે ભરૂચ લોકસભામાં સૌથી વધારે આદિવાસીઓના મત છે, બીજા નંબરે મુસલમાનોના મત છે અને બાકીના જેટલા પણ ઓબીસી છે, એસસી સમાજ છે, બીજી અધર જાતિના લોકો છે, દરેકના જે મતો છે એમાં સૌથી વધારે આદિવાસીના મતો છે। તો આદિવાસીઓનું પ્રભુત્વ આ સીટ પર છે, એટલા માટે દરેક પાર્ટીઓએ આજે આદિવાસીને સીટ આપવી પડી છે। ના, જે લોકો આદિવાસીઓના પ્રશ્નો માટે લડશે, આજે ભાજપમાંથી મનસુખ કાકાએ ફોર્મ ભર્યું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ચેતરભાઈએ ફોર્મ ભર્યું છે, ભારત આદિવાસી પાર્ટી તરીકે આજે હું પોતે દિલીપભાઈ છોટુભાઈ વસાવા તરીકે મેં ફોર્મ ભર્યું છે। તો જે સંવિધાનમાં જે મારા ફાધર છે છોટુ દાદા, એ વર્ષોથી આદિવાસીઓના હક અને અધિકાર માટે લડે છે, તો ચોક્કસ આજે જે ભરૂચની જે જનતા છે, જે ગરીબ, એ એમના જે લડત છે એમને આગળ લઈ જશે ને એમને ધ્યાનમાં રાખીને અમને મત આપશે। મનસુખ કાકા જે વર્ષોથી અહીંયા 30 વર્ષથી જીતે છે, પણ મનસુખ કાકા પર હાઈકમાન્ડ કોણ છે એ આ મીડિયા દ્વારા એમને કહેવું પડશે બધાને કે મનસુખ કાકાનું એકલું આદિવાસી તરીકે નથી, પણ જે ઉપલા લેવલેથી આજે એમનું જે સંચાલન થાય છે એમના ઈશારે આ વર્ષોથી જે મનસુખ કાકા ચૂંટાય છે, તો એ એમને આભારી છે। બસ એટલું જ કહીશું।